રહ્યું છે, ક્યાં શું થયું હતું તે વાત પછીની છે, પરંતુ તંત્ર શું કરી રહ્યું હતું? આખરે બેદરકારીથી ચાલતો આ મોતનો કાળો કારોબાર કોણ ચલાવી રહ્યું હતું? કોની રહેમ નજર હેઠળ ચાલતું હતું? લાયસન્સ રદ હતું તો ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી? આ ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી? લાયસન્સ ના હતું તો લાયસન્સ રદ હતું તો ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી? તે એક સૌથી મોટો પ્રશ્ન છે. ગેરકાયદેસર ફેક્ટરી સામે કાર્યવાહી શા માટે કરવામાં ના આવી? શા માટે આ ગેરકાયદેસર ફેક્ટરીને જે છે તે છાવરવામાં આવી? 10 લોકોના મોત નિપજ્યા છે, 10 લોકો મોતને ભેટ્યા છે, 10 લોકો જીવતા ભડતું થયા છે. 10 મોતના 10 સવાલ. ક્યાં અધિકારીની નજર હેઠળ આ ફેક્ટરી ચાલતી હતી? શું નિયમોને લાંચના જોરે કચડી નાખવામાં આવ્યા છે? શું મજૂરો માટે કોઈ પણ પ્રકારના નિયમ નથી? તે ગરીબ મજૂરો જે મહેનત કરીને કમાય છે તેના પ્રત્યે કોઈ પણ પ્રકારની સંવેદના નથી? ફેક્ટરીમાં સુરક્ષા ધોરણોની છેલ્લી તપાસ ક્યારે થઈ હતી? તે પણ એક મોટો પ્રશ્ન છે. કોની રહેમ નજર હેઠળ આ ચાલતું હતું? શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હતું? દર વખત આવી ઘટના બને છે અને તંત્ર ત્યારબાદ જાગે છે અને જાગવાના નાટક કરે છે. આખરે મજૂરોના જીવની કિંમત કેટલી છે? અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ જગ્યાઓમાંથી જે મજૂર આવે છે, મહેનત કરે છે, કમાય છે અને તેને કોઈ ધ્યાન નથી. માત્ર માલિક જ નહીં, અધિકારીઓ પણ જવાબદાર બનશે. જી હા, આ જવાબદાર અધિકારીઓ પણ લેવી પડશે, જવાબ આપવો પડશે. શું આ દુર્ઘટનાના જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધાશે? કોણે ધ્યાન આપ્યું? આ પૂરી ઘટના બની ગઈ. આખરે બેદરકારીથી ચાલતો મોતનો આ કાળો કારોબાર ક્યારે બંધ થશે અને ક્યારે આ મોતનો બોજો જે છે તે તંત્ર પરથી નીચે ઉતરશે? કારણ કે આ તંત્ર જે છે તે આ જવાબદાર તંત્રે જવાબ આપવો પડશે. આ તંત્રે જવાબ આપવો પડશે કારણ કે આ મોતના જવાબદાર અત્યારે તંત્ર એટલું જ જવાબદાર છે. ગેરકાયદેસર ફેક્ટરી સામે કેમ કાર્યવાહી ન કરવામાં આવી? શા માટે આટલા મોતની રાહ જોવાઈ રહી હતી? ક્યાં અધિકારીની રહેમ નજર હેઠળ આ મોતનો કારોબાર ચાલતો હતો? પકડો એ અધિકારીને અને તેની પાસેથી જવાબ માંગીશું અમે. સંદેશ ન્યૂઝ જવાબ માંગી રહ્યું છે. શું નિયમોને લાંચના જોરે કચડી નાખવામાં આવ્યા છે? શું કોઈ પણ પ્રકારના નિયમ લાગુ નથી પડી રહ્યા? કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે? ફેક્ટરીમાં સુરક્ષા ધોરણોની છેલ્લી તપાસ ક્યારે કરવામાં આવી હતી? સવાલ પૂછી રહ્યું છે સંદેશ ન્યૂઝ. કારણ કે અત્યારે જવાબદાર તંત્ર છે. આ તંત્રે થોડું ધ્યાન આપ્યું હોત તો આટલા મોત ના થયા હોત. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હતું કે અનેક મોત થાય ત્યારબાદ અમે તપાસના નાટક કરતા ત્યાં જઈએ? આખરે મજૂરોના જીવની કોઈ કિંમત નથી. એ ગરીબ જે મહેનત કરી કમાય છે તેના જીવની કોઈ જ કિંમત નથી. માત્ર માલિક જ કે અધિકારીઓ પણ જવાબદાર બનશે? આમાં માત્ર માલિક નહીં પરંતુ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. જ્યારે માલિક આવું કુકર્મ કરી રહ્યું હતું ત્યારે શા માટે તેને રોકવામાં ન આવ્યો? શું આ દુર્ઘટનાના જવાબદાર સામે હત્યાનો ગુનો નોંધાશે? માનવ વધનો ગુનો નોંધાશે? આખરે બેદરકારીથી ચાલતો મોતનો આ કારોબાર ક્યારે બંધ થશે? આ એ જ દ્રશ્યો છે. બ્લાસ્ટ, 10ના મોત, સર્ચ ઓપરેશન અને આખરે જવાબદાર કોણ? અત્યારે સંદેશ ન્યૂઝ પ્રશ્ન કરી રહ્યું છે. આ જવાબદાર કોણ? અને તંત્રે જવાબ આપવો પડશે કારણ કે તંત્ર એટલું જ જવાબદાર છે. આ 10 લોકોના જે મોત થયા છે, આ 10 લોકો જે જીવતા ભડતું થયા છે તેનું જવાબદાર તંત્ર છે. આ ફેક્ટરી ઇનલીગલ હતી તો તંત્રએ ધ્યાન કેમ ના આપ્યું અને શા માટે તંત્ર ત્યાં પહોંચી અને બંધ ના કરાવી? આખરે આ બ્લાસ્ટ થયો અને અનેક લોકો જે છે તે જીવતા ભડતું થયા. આ મોતના જવાબદાર કોણ છે? જે ઈજાગ્રસ્ત છે તેમના અને આ જ મુદ્દે જે લોકો ઘાયલ થયા છે તે મુદ્દે ડોક્ટર શું કહી રહ્યા છે, કોણ કેટલું ઘાયલ છે, કોને કેટલી ઈજા પહોંચી છે તે જાણવાનો પ્રયાસ કરીશું. મેડમ, જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તો એલજી હોસ્પિટલમાં કેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા? કેટલાના મોત થયા છે? કેટલા અત્યારે ક્રિટિકલ છે? પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની અત્યારે શું અપડેટ છે? અહીંયા છે ને ટોટલ અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા. એમાંથી 4 બ્રોડ ડેડ હતા. 4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે. અત્યારે આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે. જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે.
99% પણ બાળક બધા 90% ઉપર જ છે. બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે, એટલે બધા સિરિયસ જ કહેવાય. બધા જ સિરિયસ કહેવાય. ડોક્ટરના આ શબ્દો જે છે તે અત્યારે અનેક પરિવારને ધ્રુજાવી રહ્યા છે. કારણ કે જે લોકો ઘાયલ છે, જે લોકો હોસ્પિટલમાં છે, જે લોકો હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે, જે લોકો કોકના દોષનો ભોગ બન્યા છે, તેમના પરિવાર અત્યારે આ એક શબ્દ સાંભળી અને કંપી ગયા છે. તેમાં કોકનો બાપ હશે, કોઈનો ભાઈ હશે, કોઈનો પુત્ર હશે, અને તે અત્યારે દરેક લોકો જે છે તે અત્યારે સારવાર હેઠળ છે. અને આ જે ડોક્ટરના શબ્દો જે છે તે અત્યારે આ પરિવારને કંપાવી રહ્યા છે. તો આ ઘટના અને અનેક સવાલ થઈ રહ્યા છે, કારણ કે તંત્ર એટલું જ જવાબદાર છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે આટલા લોકોના મોત થયા, પરંતુ જો તંત્ર ઈચ્છે તો આ ઘટનાને રોકી શકતું હતું. તો ઘટના સ્થળ પરથી પ્રતિક જોડાયેલા છે અને કશ્યપ હોસ્પિટલથી જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, જે રીતે ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે, અનેક જે સારવાર હેઠળ છે તેમના પરિવારજનો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, તેમની વેદના શું કહી રહી છે? બિલકુલ, સારવાર જે છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હાલ અત્યારે કરવામાં આવી રહી છે, અને કેટલાક લોકોના મોત થયા હોવાનું પણ સિવિલ માફ કરજો એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ મેયર છે, સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, તેને પણ આ જે લોકોની સારવાર ચાલી રહી છે તે લોકોની મુલાકાત જે છે તે લીધી હતી, અને મુખ્યમંત્રીએ પણ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે, અને તેમના દ્વારા પણ પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં માહિતી આપવામાં આવી છે કે સમગ્ર ઘટનાને લઈ અને તંત્ર જે છે તે ત્વરિત કામગીરી કરી રહ્યું છે. બચાવ કામગીરી પણ ત્વરિત રીતે કરી રહ્યું છે, અને હાલ સારવાર જે છે તે એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની કરવામાં આવી રહી છે. લગભગ 3 થી 4 લોકો જે છે તે એલજી હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝેલા છે, અને તેની સારવાર અહીં કરવામાં આવી રહી છે. તો એક મહિલા છે જેને સામાન્ય ઈજા પહોંચી છે. તો સિવિલ હોસ્પિટલમાં જે 4 દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા તે 4ની સારવારમાં 2 ગંભીર છે અને 2ને સામાન્ય ઈજા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું. ત્યાં એક વ્યક્તિનું મોત થયું છે, અને અહીં 4 વ્યક્તિઓના મોત જે છે તે ડૉક્ટર દ્વારા હાલ કન્ફર્મ જે છે તે કરવામાં આવ્યા.